અત્યારે જે આ વજન વધવાનું કારણ ઓબેસિટી આવી ગઈ છે, અનહેલ્ધી આપણે લાઈફસ્ટાઈલને કારણે, જો જેટલી આપણે આદત સુધારશું ને એટલા તમે હેલ્ધી બને કે આ ભાઈ અત્યારે ક્યાં આપણે તકલીફ છે કે આપણે આ બધું કરવાનું રાખશું ને તો કોઈ બીમારી આવશે જ નહીં. એટલે ખાસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો આપણે ડાયટ પ્લાનનું આજે નવું જ બધું લઈને આવ્યા છીએ પાછું, કેમ કે એકનું એક કરીને આપણે ઘણા લોકો કંટાળી જતા હોય, એટલે અલગ અલગ આપણે બધી રેસીપી ફરતી હોય તો તમને મજા આવે કે, અને ઘણાને મને મૂંઝવણ એમ થતી હોય કે આપણે શરૂ કર્યું છે તો આપણે કઈ રેસીપી ટ્રાય કરવી જે આપણું પેટે ભરાઈ જાય અને વેટ લોસ પણ થાય. બરાબર, તો આજે હું તમને બધી અલગ ટિપ્સ આપીશ કે તમારે શું કરવાનું છે. બરાબર, તો હાલો આજે છે આપણે સોમવારનું, જેણે ફોલો કર્યું હોય ભલે, પણ આપણે આ છે મંગળવારનું ડાયટ પ્લાન શરૂ, આપણે અઠવાડિયાનું કરવાનું છે. આમાં હું અલગ અલગ વિડીયો મૂકીશ. બરાબર, હજી મેં રેસીપીનો વિડીયો એક મૂક્યો નથી, પણ હું બનાવીશ ત્યારે, વેટ લોસની રેસીપી બનાવીશ ત્યારે હું તમને આમાં જાણ કરીશ અને મૂકીશ. બરાબર, તો ચલો આપણે આજે મંગળવાર છે તો મંગળવારથી આપણે સ્ટાર્ટ કરશું. એટલે સવારમાં આપણે જાગી જવાનું છે, અને જે મેં તમને પહેલાં ગોખરું ને હરડે પાવડર પીવાનું કીધું હતું એ તમારે 1 મહિનો ફોલો કરવાનું. જ્યાં લગી આપણે 4 થી 5 કિલો વેટ લોસ ન થઈ જાય ત્યાં લગી એ તો સવારમાં તમારે રોજ લેવાનું જ છે. 1 કપ ગરમ પાણી લેવાનું, 1 ચમચી નાખી અને 2 ઉભરા આવે એટલે પછી એને ગાળીને થોડુંક નરમ હોય તો પી જવાનું. ભાવશે નહીં, પણ એનાથી તમારું ડાયજેશન સારું થશે અને પેટ સાફ થશે. જો બધું પેટ સાફ થાય તો જ આપણે, કહેવત છે ને કે પેટ સાફ તો 100 રોગ માફ. તો પેટ સાફ થશે ને તો જ બધું થશે, બાકી જો તમારું ડાયજેશન ખરાબ હશે ને તો ક્યારેય તમારું વેટ લોસ થશે જ નહીં. બરાબર, તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણે ડાયટ પ્લાનમાં એ પહેલાં ફોલો કરવાનું છે તમારે, કે એ હરડે પાવડર અને ગોખરું પાવડર તમારે સવારમાં પીવાનું છે. બરાબર, એ કોઈ આડઅસર કરતું નથી અને એકદમ તમે ટ્રાય કરશો ને તો મજા આવશે તમને, એકદમ હળવું હળવું ફીલ થશે આખો દિવસ. અને ત્યાર પછી આપણે થોડુંક ચાલી આવવાનું, એક્સરસાઇઝ કરી લેવાની. આવી અને પછી આપણે 8 વાગ્યા આજુબાજુ તમારે 1 કપ જો દૂધ પીતા હોય તો દૂધ લેવાનું છે, અને એમાં સાકર નાખવાની છે, ખાંડ નથી નાખવાની. તો સાકર એડ કરવાની છે, અને જો ચા પીતા હોય તો હાવ ગળી મોળી જેવી પીવાની. બરાબર, કેમ કે ઘણાને બંધાણ હોય તો છૂટતું ન હોય એટલા માટે, તો એ લેવાનું છે. અને ત્યાર પછી તમારે સવારમાં જો ફણગાવેલા મગ લઈ શકો નાસ્તામાં, ચણા છે, મગ છે, ગમે એ કઠોળ તમે થોડુંક લઈ શકો. જો કાસા ખાવ તો વધારે સારું, પણ જો તમને ફાવતું ન હોય તો કાસું પેટમાં દુખતું હોય, ઘણાની તકલીફ ડાયજેશનની રહેતી હોય, તો તમે સહેજ અમથું આટલું કંઠું ઘી નાખવાનું છે, સહેજ અમથું. તેલનો ઉપયોગ કરવાનો નથી. અડધી ચમચી નાખી અને આપણે રોસ્ટ કરી લેવાના, અને એમાં હળદર, મીઠું અને મરચું બહુ નાખવાનું નહીં, અને બરાબર લાલ મરચું, અને એમાં તમે લીંબુને એડ કરી અને એવા તમે હણગાવેલા ખાઈ શકો. એટલે તમારું પેટ ભરાઈ જશે અને બપોર લગી તમને ભૂખ જ નહીં લાગે. બરાબર, એક એ તમારે કરવાનું છે. નાસ્તાનું પતી ગયું. પછી આપણે 10 વાગ્યે જે મેં જીરા પાવડર અને અડધું લીંબુ એડ કરીને કીધું છે ઉફાળા પાણીમાં, તમારે એ પીવાનું છે. બરાબર, ત્યાર પછી આવી જાય આપણે બપોરનો સમય. તો એમાં બપોરમાં આપણે સલાડ લેવાનું છે, જે તમે લેતા હોય, કોબી છે, કાકડી છે, બીટ છે, બરાબર, તમને જે ભાવે એ બધું. અને એની સલાડની અંદર તમે પાલકની ભાજી પણ નાખી શકો જો ભાવતું હોય તો, કોથમીર છે, અને સલાડ બનાવી એની અંદર આપણે ફણગાવેલા કોઈ કઠોળ છે એ પણ નાખી શકો. તો એનાથી આપણે શું છે, ભૂખ ઓછી લાગશે, ભૂખ કંટ્રોલ થશે, અને રોટલો છે એ આપણે ઓછો હાલે. બરાબર, એવી રીતના છે. તો એક તમારે એ ફોલો કરવાનું છે. અને ત્યાર પછી તમારે બીજું છે કે આપણે બપોરનું જમવાનું. તો બપોરના જમવામાં તમે કોઈ પણ સબ્જી કે રોટલો તમે લઈ શકો. બરાબર, કે આપણે જો રોટલો છે તો જુવાર બાજરીનો લેવાનો છે, ઘઉં આપણે લેવાનો નથી. ઘઉં, મેંદો ને એવું બધું છોડી દેવાનું છે. એટલે જુવાર, જો બાજરાનો ભાવતો હોય તો બાજરાનો, નકર જુવાર બાજરીનો મિક્સ રોટલો તમારે લેવાનો છે. તો જુવાર બાજરીનો રોટલો લેવાય. એની સાથે જો આપણે અત્યારે ચોમાસું ચાલે છે તો ગલકા છે, તુરિયા છે, એ બધું સારું, ગુવાર છે, એ તમે ગમે એ સબ્જી લઈ શકો, પણ ફૂલ તેલમાં લેવાની નથી. આપણે એ શાક બનાવીને 1 ચમચી તેલમાં જ બનાવવાનું. જો સરખું તમે ફોલો કરશો તો મસ્ત તમારું રિઝલ્ટ આવશે. બરાબર, અને ત્યાર પછી તમારે બીજું ખાસ ધ્યાન રાખવાનું છે. એની સાથે તમે જો 1 કપ છાશ લઈ શકો, પછી થોડું ઘણું પાછું સલાડ ખાવું હોય તો તમે લઈ શકો. બરાબર, આપણે છે ને માપ નાનું રાખવાનું છે. થાળી ભરી કે ડીશ ભરીને એટલું બધું જમવાનું નથી. બરાબર, કે આપણે ઘણાને કેવું હોય કે આપણે ખાવાનું કીધું તો પેટ ભરીને, જો આપણે 1 રોટલો ખાતા હોય એની જગ્યાએ આપણે અડધો રોટલો ખાવાનો છે, ખાવું ઓછું કરી નાખવાનું છે. બરાબર, તોય તમારું પેટ તો ભરાય જ રહેશે, ભૂખાની કોઈ અણશક્તિ નહીં આવે. 1 રોટલાની જગ્યાએ તમારે અડધો રોટલો લેવાનો છે, અને 1 નાની વાટકી હોય એટલે આપણે શાક લેવાનું છે. આટલું શાક લેવાનું નથી. ઘણા બધાને ભૂખ લાગી હોય એમ થાય કે ઝાઝું શાક લઈ લઈ, પણ શાક એટલું બધું લેવાનું નથી. અને કોઈ તળેલી વસ્તુ, પાપડ છે કે અથાણા છે કે એવું કોઈ લેવાનું નથી. કાચું મરચું છે એ તમે ખાઈ શકો, આપણે લીલા મરચાં હોય.
બરાબર. અને એની જગ્યાએ 1 ગ્લાસ છાશ, બસ એટલું તમારે માપ રાખવાનું, તોય તમારું પેટ ભરાઈ જશે. બપોરનું એ થઈ ગયું ફોલો. પછી બપોર પછી સાંજના જો તમને ભૂખ લાગે તો તમે સિંગ છે, ચણા છે, બરાબર. ખારી સિંગ નથી ખાવાની, આપણે મોળી સિંગ આવે એ લેવાની છે, મીઠાવાળું ઓછું ખાવાનું. તો સિંગ છે, ચણા છે એ તમે ખાઈ શકો, બરાબર. કોઈ ફ્રૂટ તમે ખાઈ શકો. અને સાંજે આ તમને એમ થતું છે કે આમાં શું હોય કે આપણે ડાયટ પ્લાન કરીએ ને તો અલગ અલગ ખાવાનું બધું મન થાય એમ, કે ભાઈ ઓલું ખાઈ, કોઈ તળેલું ખાતા હોય તો આપણને પણ તળેલું ખાવાનું મન થઈ જાય. તો સાંજે તમારે આજે બનાવવાના છે મગની દાળના પુડલા, બરાબર છે. મારે ફેવરિટ છે, હું પણ બનાવું છું અને એ રેસીપી હું શેર કરીશ તમારી હારે. મગની દાળના પુડલા બનાવવાના છે. એમાં જુઓ, પહેલાં આપણે છે ને મગની દાળ હોય ને, ફોતરા વગરની હોય તો ફોતરા વગરની, કે ફોતરાવાળી આટલી તમારે પલાળી દેવાની છે. અને એ પુડલા તમારે બેઝ ખાવાના છે, બરાબર. અને એની અંદર તમે પલાળી દો ને પછી મિક્સરમાં ક્રશ કરી અને એની અંદર તમારે લીલા મરચાં છે, ધાણા છે, આદુની કટકી છે નાખીને એકદમ ક્રશ કરી લેવાનું, ખીરા જેવું બનાવી એનો પુડલો કરીને તમારે 1 વાટકી દહીં સાથે ખાવાનો છે. એટલે મસ્ત હેલ્ધી નાસ્તો તમારો સાંજનું જમવાનું થઈ ગયું. અને સુવા ટાણે ખાસ કે તેની જગ્યાએ તમે સાંજે છે ને ઈસબગુલ લઈ શકો, બરાબર. એટલે સવારમાં તમારું એકદમ પેટ સાફ થઈ જાય. 1 ચમચી ઈસબગુલ આપણે ઠંડા પાણીમાં 2 કલાક અગાઉ પલાળી અને તમારે લઈ લેવાનો છે. અને કદાચ જો તમને રાતના ભૂખ લાગે, ઘણાને મોડા લગી સુવાની આદત ન હોય, જાગતા હોય વહેલા મોડા લગી, તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે એ આપણે ચણા છે આપણે જે આવે ફોતરાવાળા કે ડાળિયા, તમારે એમાંથી તમે ગમે એ 1 મુઠ્ઠી જ લેવાના છે, વધારે લેવાના નથી, બરાબર. તો 1 મુઠ્ઠી તમે ચણા ખાઈ શકો, કે આપણે ઘરમાં જે નોર્મલ ચણા હોય તો એને પણ શેકીને તમે ખાઈ શકો. એટલે પાણી પી લેવાનું એટલે આપણે પેટ ભરાઈ જશે, બરાબર. અને હું તો કહું ને કે જેટલા તમે વહેલા ઊંઘી જશો ને એટલું સારું થશે, બરાબર. કેમ કે આપણે જાજે ભાગ્યા હતા અત્યારે જે આ વજન વધવાનું કારણ ઓબેસિટી આવી ગઈ છે, અનહેલ્ધી આપણે લાઈફસ્ટાઈલને કારણે જ આવી ગઈ છે, બરાબર. તો જો જેટલી આપણે આદત સુધારશું ને એટલા તમે હેલ્ધી બની શકશો, બરાબર. અને આગળ બીજું કે મારે એ કહેવાનું કે ઘણાને એમ થાય કે આ ભાઈ અત્યારે ક્યાં આપણને તકલીફ છે, કે આપણે આ બધું કરવાનું શું જરૂર, પણ અત્યારે આપણે એજ હોય ને ત્યારે તમે આ બધું ફોલો કરી શકશો. પછી આપણી ઉંમર થઈ જાય છે અને આપણે ડૉક્ટર કહે છે કે તમે આમ કરો ઓલું કરો, ત્યારે આપણે ભૂખા ન રહી શકીએ. અને ત્યારે તો આપણને જો ડાયાબિટીસ આવી ગઈ હોય, બીપી આવી ગઈ હોય, ઘણા બધા તકલીફ થઈ ગઈ હોય શરીરમાં, એટલે આપણે ભૂખા પણ ન રહી શકીએ. અત્યારે આપણેથી કાંઈ નહીં થાય. અત્યારે જે થશે ને તો અત્યારે જ આપણે કરી શકશું. આ એજમાં 30 વર્ષની ઉંમરમાં તમે જે ધારો એ તમે બધું કરી શકો. બાકી પછી કાંઈ ફોલો કરી શકો નહીં. અને પછી તો શું છે કે આપણે બધી દવાઈઓ ખાઈને હેરાન થવાનું જ રહે. અત્યારથી જ આપણે જો બધું આપણું વજન છે એ કંટ્રોલમાં રાખશું ને તો કોઈ બીમારી આવશે જ નહીં. એટલે ખાસ તમને મારે આ કહેવા માટે કે ભાઈ મને જો સારું થયું છે તો હું બીજા માટે શેર કરીને, સારી વસ્તુ હોય ને એ આપણે બધામાં મને શેર કરવી જોઈએ. તો તમે પણ આ વિડીયો આગળ શેર કરજો કે બીજાને કોઈને કામ લાગે, બરાબર. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ તમને વિડીયો નવા જોવા મળે અને આગળ બધાને શેર કરજો, બરાબર. તો આવજો. જય માતાજી.